ગાયને રાજ્યમાતા ઘોષિત કરવા સુરત કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। ગૌ સંસદના કાર્યકર્તાઓ અને માલધારી સમાજના આગેવાનો દ્વારા પાઠવાયું આવેદનપત્ર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી કલેક્ટરને અપાયું આવેદન। સુરતમાં ગાયને રાજ્યમાતા ઘોષિત કરવા સુરત કલેક્ટરને પાઠવાયું આવેદન। ગૌ સંસદના કાર્યકર્તા અને માલધારી સમાજ દ્વારા પાઠવાયું આવેદન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી કલેક્ટરને આપવામાં આવ્યું હતું આવેદનપત્ર। જગતગુરુ શંકરાચાર્યની મુહિમ અંતર્ગત ગાયોને પશુઓની શ્રેણીમાંથી મુક્ત કરી રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ આવેદનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ખરેખર મહારાષ્ટ્રના અંદર ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યા એ બાબતે હિન્દુ સમાજ બધા જ ગૌરવ અનુભવે છે। તો સાથે એક પણ દુઃખની વાત છે કે દેશના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, મહારાષ્ટ્રના અંદરનું શાસન છે। તો 56 ઇંચની છાતીવાળા પ્રધાનમંત્રીએ ગુજરાતના અંદર જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો તેમાં ગુજરાતના અંદર પણ શું આખા દેશના અંદર 33 રાજ્યો છે એના અંદર ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે એવી અમારી લાગણીને માંગણી છે। સાથે અમારે ખાસ એ કહેવાનું છે કે ગૌ માતાની હત્યા થાય છે, ગૌ માતાનું જે ગૌમાંસ બહાર મોકલવામાં આવે છે તેના પર પ્રતિબંધ તાત્કાલિક મૂકે તો સાચી અર્થમાં આ જે દેશના અંદર જે કામ ચાલી રહ્યું છે તો અમે એના માટે વધાવીએ છીએ। જો એમ કરવામાં નહીં આવશે તો પૂરા હિન્દુ સમાજ, હિન્દુ સંગઠન આ દેશના માંથી ગાય માટે રક્ષા માટે લડત ચાલુ રાખીશું એવી અમે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીશ્રીને મેસેજ આપવા માંગીએ છીએ, પ્રજાજનોને મેસેજ આપવા માંગીએ છીએ કે સંગઠન એક થાય અને ગૌ માતાને આપણે ન્યાય અપાવીએ એવી અમારી માંગણી છે। જી, મારું નામ દિનેશભાઈ રબારી। દિનેશભાઈ, કલેક્ટર કચેરીએ કેમ રજૂઆત માટે અને શું માંગ સાથે આવવાનું? જી, કલેક્ટર કચેરી અમે આજે રજૂઆત અમારી બહુ સારી અને ભારતને એક થોડી શરમ પણ આવે એવી રજૂઆત છે કે ગૌ માતા એટલે ભારતની માતાનો દરજ્જો આપ્યો છે અને અમે એ દરજ્જાનો હક અધિકાર ગૌ માતાને અપાવવા માટે આવ્યા છીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવો। આજે ભાજપની સરકાર એટલે જ્યારે ત્યારે ગૌ માતાના નામ પર, હિન્દુત્વના નામ પર વોટ બેંક ચાલતી હોય છે અને ગૌ માતાને ભારતના અંદર આ દરજ્જો અપાવવા માટે કલેક્ટર કચેરી અમારે રજૂઆત કરવા આવવું પડે છે એટલે એક શરમજનક પણ વાત છે। ગૌ રક્ષકો કેટલા સમયથી આ પ્રયત્ન કરતા હોય છે, ગૌ હત્યા રોકવા માટે પ્રયત્ન કરતા હોય છે અને બીજું બી સજુમવું પડતું હોય તો કઈ રીતે? ગૌ હત્યા રોકવા માટેના પ્રયત્નો તો પેઢી અનાદિથી ચાલતું આવ્યું છે। આપણા વડીલો પણ ગૌ માતા માટે ખપી ગયા છે અને આજના યુવાનો પણ, તમારા મારા જેવા યુવાનો પણ ગૌ માતાની જે હત્યાઓ થાય છે એના માટે રોકવાના અઢળક પ્રયાસો કરે છે। પણ અત્યારે નવી સિસ્ટમ ચાલુ થઈ છે કે જે ગૌ માતાની હત્યા થતી હોય છે અને એને રોકવાના પ્રયાસો કરતા હોય એની પર સરકાર નવા ગુના નાખી દેતી હોય છે। ક્યાંક ના ક્યાંક એમને ગુનેગાર તરીકે સાબિત કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।